નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક મહત્વના જે ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NAP 2020 જે છે તેના અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 9 અને ધોરણ 11 ની જે પરીક્ષાની પદ્ધતિ છે તેમાં ફેરફાર કરવામાં આવેલો છે। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણે વાત કરીશું કે જે નવી શિક્ષણ નીતિ આવેલી છે તેની અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષાની અંદર પણ ફેરફાર કરવામાં આવેલો છે અને તે જ પ્રકારે ધોરણ જે 9 થી 12ની જે પરીક્ષા પદ્ધતિ છે તેની એક સૂત્રતા જળવાય તેના હેતુથી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 9 અને ધોરણ 11ની હાલની પરીક્ષા પદ્ધતિ જે છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને જે સરળીકરણ કરવામાં આવ્યું છે તેની આપણે વાત કરીશું। હાલની જોગવાઈ શું છે? તો હાલની જોગવાઈની વાત કરીએ તો ધોરણ 9 અને 11ના તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની વાત કરીએ તો હાલના જે હેતુલક્ષી પ્રશ્નો છે તે મિત્રો 20% હતા। તેને સુધારી અને નવી સુધારેલી જે મિત્રો જોગવાઈ છે તે પ્રમાણે 30% કરી દેવામાં આવ્યા છે। તેની સાથે વર્ણનાત્મક જે પ્રશ્નો 80%નું ભારણ હતું તેને ઘટાડી અને 70% કરી દેવામાં આવ્યું છે। અહીં આપણે વર્ણનાત્મક પ્રશ્નોના વિકલ્પ જે છે તે આંતરિક વિકલ્પ મળતા હતા, તેની જગ્યાએ તમામ પ્રશ્નોના જનરલ વિકલ્પ જે છે તે તમને હવે મળશે। તો મિત્રો, નવા સુધારેલા પ્રશ્નપત્રના પરિરૂપ, તેનો ગુણભાર અને નમૂનાનો પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને જે તમે જોઈ શકો છો એ પ્રમાણેના વિષયના તમામ ગુણભાર સાથેના મિત્રો વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો। તો આ પ્રકારે અહીં આપેલા વિષયો જે છે તેના આપણા પ્રશ્નપત્રો જે છે તેમાં સુધારો કરવામાં આવેલો છે। આ ઉપરોક્ત વિષય સિવાયના ધોરણ 9 અને 11ના બાકી રહેતા વિષયો, ઉત્તર બુનિયાદી શાળાઓના વિષયો, વોકેશનલ શિક્ષણના વિષયો તેમજ સંસ્કૃત પાઠશાલાના વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ હવે પછી તબક્કાવાર જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, આજની આટલા જ જે આપણા મહત્વના ન્યૂઝ હતા તેની વાત કરીશું। આ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી।